સુરતમાંથી ફરી એક વખત શંકાસ્પદ પનીર અને દૂધના માવાનો મોટો જથ્થો ઝડપાયો છે। સીવાડા ગામમાં આવેલા ગુરુ કૃપા ટ્રેડિંગ પર એસઓજી અને આરોગ્ય તથા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ પનીર અને દૂધનો માવો મોટો જથ્થો ઝડપાયો છે। સીવાડા ગામમાં આવેલા ગુરુ કૃપા ટ્રેડિંગ પર એસઓજી અને આરોગ્ય તથા ફૂડ વિભાગે દરોડા પાડ્યા। દરોડામાં 540 કિલો શંકાસ્પદ પનીર અને 89 કિલો દૂધના માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે કુલ 1,56,300 રૂપિયાની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે। અલગ અલગ સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। એસઓજીએ જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ દરોડા ગુરુ કૃપા ટ્રેડિંગના માલિક ચંદુભાઈ સાવલિયા સામે કરવામાં આવ્યા હતા। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ મામલે સુરતના વેપારી વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી। સર, એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે। સર, એમાં શું હકીકત છે? એમાં હકીકત એવી છે, ગુરુ કૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે। કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।